કડા ગામની સદી માતાનો ઇતિહાસ એક અદ્ભુત લોકકથા. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા એક એવા ગામની જેની ઓળખ માત્ર તેના ગામ તરીકે નથી, પરંતુ એક પ્રાચીન ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી છે. આ ગામ છે કડા ગામ, અને કડા ગામનું નામ આવે ત્યારે અહીંયા બિરાજમાન સિદ્ધેશ્વરી માતા એટલે સધી માતાની વાત અચૂક યાદ આવે છે. પરંતુ સધી માતાના કડા ગામ સુધી કેવી રીતે પહોંચ્યા, તેમની કથા શું છે અને કડા ગામ સાથે તેમનો સંબંધ કેવી રીતે જોડાયેલો, ચાલો જાણીએ આ રસપ્રદ કથા. કડા ગામ અને સધી માતા. કડા ગામ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું ઉપલબ્ધ સરકારી ગણતરી આધારિત માહિતી પ્રમાણે 2011માં ગામની વસ્તી 16,427 હતી અને ગામનું ક્ષેત્રફળ આશરે 2109 હેક્ટર છે. કડા ગામની ધાર્મિક ઓળખમાં સિદ્ધેશ્વરી માતાનું સ્થાન વિશેષ માનવામાં આવે છે. સ્થાનિક પરંપરા અને વિવિધ લોકકથાઓમાં સધી માતાને શક્તિના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ અહીંયા એક વાત ખાસ સમજવી જરૂરી છે. સધી માતાની જે પ્રાગટ્ય કથા આપણે સાંભળીએ છીએ, તેમના ઘણા પ્રસંગો લોકવાયકા છે, તેમની ચોક્કસ તારીખો અને દરેક ઘટના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. એટલે આ કથાને આપણે શ્રદ્ધા અને લોક પરંપરાની વાર્તા તરીકે સાંભળીશું. અમીર કકુ અને સધી માતાની કથા. લોક પ્રચલિત કથા પ્રમાણે સિંધ પ્રદેશ સાથે સધી માતાનું જોડાણ હતું. કથામાં અમીર કકુ નામનો એક વ્યક્તિનો ઉલ્લેખ આવે છે. કહેવાય છે કે અમીર કકુની દેશો પાટણના રાજા સિદ્ધાર્થ જયરીશસિંહ સાથે જોડાયેલી એક ઘટનામાં પાટણ પહોંચી હતી. અમીર કકુએ પોતાની મુશ્કેલી લઈને સધી માતાને વિનંતી કરી. સધી માતાએ તેની વાત સાંભળીને અને દેશો પાસે મેળવવા પાટણ તરફ જવાનું નક્કી કર્યું. લોકકથા પ્રમાણે સધી માતા રાત્રે પાટણ પહોંચી. પાટણના દરવાજા પાસે તેમને રોકવાનો પ્રયત્ન થયો. ત્યારે સધી માતાએ પોતાની શક્તિનો પરચયો આપ્યો હોવાની કથા કહેવાય છે. કથાના એક પ્રસંગ પ્રમાણે પાતળા સૂત્રના દોરા ઝૂલો બનાવી સધી માતાએ પોતાની શક્તિ સાબિત કરી. ત્યારબાદ તેઓ પાટણમાં પ્રવેશ અને રાજા સિદ્ધરાજ સુધી પહોંચ્યા. સિદ્ધરાજ અને સધી માતા. લોકકથા પ્રમાણે રાજા સિદ્ધરાજને સધી માતાની શક્તિનો પરિચય થયો. સધી માતાએ અમીર કકુની બેસોથી ફાંસી મેળવી, પરંતુ ત્યારબાદ સધી માતા સિંધ પરત જવા ઈચ્છતા ન હતા. કહેવાય છે કે સધી માતા પાટણની રણકીવાવ પાસે રોકાયા. આ કથામાં પાટણ અને સધી માતા વચ્ચેનો સંબંધ પણ અહીંથી જોડાય છે. સધી માતાની કથાના અલગ અલગ સ્મરણો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે અને તેમાં વિગતોમાં ફરક જોવા મળે છે. હવે આવે છે કડા ગામનો પ્રસંગ. લોક પ્રચલિત કથા પ્રમાણે કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સધી માતા પાટણમાં બિરાજમાન છે. વીરભણ રાવલ સધી માતાને પોતાના ગામમાં લાવવા માટે પાટણ ગયા. કહેવાય છે કે તેમણે લાંબા સમય સુધી માતાની ભક્તિ કરી. આખરે સધી માતા પ્રસન્ન થયા અને વીરભણ રાવલને કહ્યું કે તું આગળ ચાલતો જા, હું તારી પાછળ આવું છું, પરંતુ રસ્તામાં ક્યાંય બેસતો નહીં. વીરભણ રાવલ કડા ગામ તરફ ચાલતા લાગે. સધી માતાને તેમની પાછળ ચાલતા હોવાની લોક પાંચાય છે, પરંતુ કડા ગામની સીમ પાસે પહોંચતા વીરભણ રાવલ એક જગ્યાએ રોકાઈ ગયા અને બસ એ જ ક્ષણે કડા ગામની લોકકથામાં સૌથી મહત્વની બની જાય છે. સધી માતા કડા ગામમાં રોકાયા. લોકવાયકા પ્રમાણે વીરભણ રાવલ કે એક ઝાડ પાસે રોકાયા અને ત્યાં આરામ કર્યો. ત્યારે સધી માતાએ કહ્યું કે મેં તને રસ્તામાં રોકવાની મનાઈ કરી હતી, અને સધી માતાએ કડા ગામની સીમમાં જ રોકાવાનું નક્કી કર્યું. કહેવાય છે કે જે જગ્યા માતા રોકાય ત્યાં તેમનું સ્થાનક બન્યું. સમય જતાં આ સ્થાનક સધી માતા અને સિદ્ધેશ્વરી માતાની આસ્થાનું કેન્દ્ર બન્યું. આ કથા આજે પણ લોકોની ધાર્મિક સ્મૃતિ અને લોક પરંપરા જીવંત છે. કડા ગામમાં આસ્થાનું કેન્દ્ર. આજે કડા ગામની સધી માતાના સ્થાને કારણે આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં આવે છે. વિવિધ ઓનલાઈન સ્ત્રોતો અને જૂના યુટ્યુબ સંદર્ભોમાં કડા ગામની સધી માતાના ઇતિહાસ અને પરંપરા વિશે આ જ પ્રકારની લોકકથાઓ રજૂ કરવામાં આવી છે. પરંતુ એ વાત ફરીથી યાદ રાખવી જરૂરી છે કે આ કથાના ઘણા ભાગો માટે પુરાતત્વીય કે ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા મળતા નથી. એટલે શ્રદ્ધાની વાતને શ્રદ્ધા તરીકે અને ઇતિહાસને ઇતિહાસ તરીકે સમજવો અને એ સૌથી યોગ્ય રીત છે. આજનું કડા ગામ. આજે કડા માત્ર ધાર્મિક ઓળખ ધરાવતું ગામ નથી. ગામમાં ખેતી અને ગ્રામ જીવન સાથે આધુનિક સુવિધાઓની પણ વિકાસ થયો છે. 2011ની ગણતરી પ્રમાણે અહીંયા 191 જેટલા ઘર અને
100,427 લોકો રહેતા હતા. ગ્રામ વિસનગરથી આશરે 8 કિલોમીટર દૂર આવેલું છે. સતી માતાના મંદિરને કારણે ધાર્મિક પ્રસંગો અને ભક્તોની અવરજવર પણ કડા ગામની ઓળખનો એક ભાગ બની છે. તાજેતરના અહેવાલોમાં પણ સતી માતાના મંદિર પાસે ભક્તોની સુવિધા માટે બનાવવામાં આવેલી એસટી બસ સ્ટેન્ડનો ઉલ્લેખ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ સ્થાન ઉપર ભક્તોની અવરજવર લાંબા સમયથી રહી છે. તો મિત્રો, કડા ગામની સતી માતાની કથા માત્ર એક મંદિરની કથા નહીં. આ કથામાં સિંધ, પાટણ, સિદ્ધરાજ, અનિલકકુ અને કડા ગામ આ બધા નામો એક અલોક પરંપરા એકબીજાના સાથે જોડાઈ જાય છે. ઇતિહાસના દસ્તાવેજોમાં જેવો સાબિત થાય તે અલગ બાબત છે, પરંતુ પેઢી દર પેઢી લોકોના મોઢેથી કહેવાતી લોકકથા પણ આપણા સમાજની સાંસ્કૃતિક સ્મૃતિનો એક મહત્વનો ભાગ છે. સતી માતા વિશેની આ કથા લોકવાયકા અને ધાર્મિક પરંપરા પર આધારિત છે. તેને સંપૂર્ણપણે પ્રમાણિત ઐતિહાસિક ઘટના તરીકે ન લેવી. જો તમને કડા ગામની સતી માતાની પ્રત્યેક શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં લખજો જય સતીમાં. અને આવી જ આપણા ગુજરાતના ગામડા મંદિરો અને ભૂલાઈ ગયેલા ઇતિહાસની સાચી અને રસપ્રદ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સતીમાં.